સામે જે બનાવ બનેલ છે દિલીપભાઈ જેઠાભાઈ મોરેને ઉનાના શખ્સો છે એ ગુનેગાર પ્રવૃત્તિ ધરાવે છે અને ગેરહદમીથી માર મારેલ છે તો એને સામે ભાઈ જે 307 કે કલમ જે ખૂની હુમલાની ભાઈ કલમો જે લાગવી જોઈએ એ લાગવી જોઈએ એવી અમારી માગણી છે. પોતે વારંવાર આવા કૃત્ય કરે છે એની માટે ઓછામાં ઓછા 10 થી 12 ગુના તો નોંધાયેલા છે પોલીસ સ્ટેશનમાં દરેક ને એ દરેક ગુના આની હારે સાથે નોંધી ને એને કોર્ટમાં રજૂ કરે. પોતે એમએલએ ની ગાડી લઈને પોતે બોર્ડ લગાડી એમએલએ ની ગાડી એની છે પણ એમાં એમએલએ નું બોર્ડ છે. દારૂ પીધેલી હાલતમાં હથિયારો સાથે કાયમી માટે ઘણા બધા કેસો દાખલ થયેલા છે. તમે એની તપાસ કરશો અને ડેટા કાઢશો એટલે તમને આઈડિયા આવશે કે એ વ્યક્તિ પાસા હેઠળ અંદર જેલમાં હોવો જોઈએ. એની જગ્યાએ એક ખુલ્લેઆમ રખડે છે. અહીં સાહેબ અત્યારે ડોળાસા અને કોડીનાર તાલુકાના દરેક સમાજના અને દરેક વર્ણના લોકો તમારી નજર સામે ભેગા થયા છે. એ ખાલી એક જ બાબતને ધ્યાનમાં રાખીને ભેગા થયા છે કે દિલીપભાઈ મોરીને ન્યાય મળવો જોઈએ અને ગુનેગારોને 307 કલમ લાગવી જોઈએ અને એનો વરઘોડો કાઢવો જોઈએ. બાકી કેવું છે